કોંગ્રેસના નેતા તથા લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી 7મી અને 8મી માર્ચ દરમિયાન ગુજરાત પ્રવાસે આવવાના છે। રાહુલ ગાંધી 7મી માર્ચે સવારે 9:30 કલાકે અમદાવાદ એરપોર્ટ ખાતે ઉતરશે। ત્યારબાદ સવારે 10 કલાકે પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખો અને વિધાનસભાના પૂર્વ વિપક્ષના નેતાઓ સાથે ચર્ચા વિચારણા કરશે। ત્યારબાદ સવારે 10:30 કલાકે પોલિટિકલ અફેર્સ કમિટી સાથે બેઠક કરશે અને અન્ય સેલના સભ્યો સાથે ચર્ચા કરશે। આ પ્રવાસ દરમિયાન રાહુલ ગાંધી ગુજરાતના તમામ જિલ્લાના કોંગ્રેસ પ્રમુખોને એક સાથે સીધો સંવાદ કરવાના છે। રાહુલ ગાંધીના તમામ કાર્યક્રમો અમદાવાદ ખાતેના કોંગ્રેસ કાર્યાલય પર જ રહેશે। 7 માર્ચે અમદાવાદમાં જ રાહુલ ગાંધી રાત્રિ રોકાણ કરશે અને 8મી માર્ચે સવારે 10 વાગે કોંગ્રેસના કાર્યકરો સાથે સીધો સંવાદ થશે, જેમાં જિલ્લા અને શહેર કોંગ્રેસના હોદ્દેદારો તેમજ પ્રદેશના સેલના હોદ્દેદારો હાજરી આપશે। 8મી માર્ચે બપોરે 2 કલાકે રાહુલ ગાંધી અમદાવાદથી દિલ્હી પરત જવા રવાના થશે। રાહુલજી ગુજરાતના 2 દિવસના પ્રવાસે છે। સન્માન્ય રાહુલજી સવારે 9:30 કલાકે એ અમદાવાદ એરપોર્ટ ખાતે આવશે।